જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે માગસર માસની કૃષ્ણ પક્ષની એકાદશી વ્રતની વાર્તા જાણીશું. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે. આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેથી જ તેનું નામ સફલા રાખવામાં આવ્યું છે. એક સમયની વાત છે. ચંપનવતી નામનું એક અત્યંત પ્રખ્યાત નગર હતું. પ્રાચીન સમયમાં આ નગર રાજશ્રી મહિષ્મતની રાજધાની તરીકે ઓળખાતું હતું. રાજા મહિષ્મત ધર્મપરાયણ, ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ શાસક હતા. તેમને કુલ 5 પુત્રો હતા. આ 5 પુત્રોમાંથી મોટો પુત્ર સ્વભાવથી અત્યંત દુષ્ટ અને પાપ કર્મોમાં લિપ્ત હતો. તેનું મન સદાય અધર્મ, દુરાચાર અને ભોગવાસનામાં જ રમી રહેતું. તે પરસ્ત્રીગમન, જુગાર રમનાર અને ચોરોની સંગતમાં રહેતો અને વેશ્યાગૃહોમાં આસક્ત રહેતો. તેમજ પિતાના અઢળક ધનને પાપ કર્મોમાં બેફામ રીતે વેડફી નાખતો. એ માત્ર દુરાચાર જ નહોતો, પરંતુ બ્રાહ્મણોની નિંદા કરનાર, વૈષ્ણવો પ્રત્યે દ્વેષ રાખનાર અને દેવતાઓને અપમાનિત કરનાર પણ હતો. અધર્મ વિચારો અને પાપ બુદ્ધિ તેના જીવનનો આધાર બની ગયા હતા. રાજાએ ઘણી વખત તેને સમજાવ્યો, ધર્મના માર્ગે ચાલવા કહ્યું, પણ તે કોઈ વાત માનતો ન હતો. પોતાના પુત્રની આવી અધોગતિ જોઈને રાજા મહિષ્મત ખૂબ દુઃખી થયા. અંતે તેમણે રાજકુમારોમાં આ મોટા પુત્રનું નામ લુંબક રાખ્યું, જે તેની લોભી અને પાપી પ્રકૃતિને દર્શાવતું હતું. પછી રાજા તથા અન્ય ભાઈઓએ મળીને રાજ્યની શાંતિ અને ધર્મરક્ષા માટે તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. રાજ્યમાંથી તિરસ્કૃત થયેલો લુંબક ગાઢ જંગલમાં જઈ વસ્યો. ત્યાં રહીને તેણે નગર તરફ રાત્રિના સમયે જઈ ચોરી અને લૂંટફાટ કરવાનું શરૂ કર્યું અને એ રીતે જીવન ગુજારતો રહ્યો. એક રાત્રે જ્યારે તે ચોરી કરવા માટે નગરમાં પ્રવેશ્યો, ત્યારે ચોકીદારોએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે લુંબકે પોતે રાજા મહિષ્મતનો પુત્ર હોવાનું જણાવ્યું, ત્યારે ચોકીદારોએ તેને ઓળખીને છોડી મૂક્યો. તે ફરી જંગલમાં પરત ફર્યો. જંગલમાં રહેતા તે ફળ, પાન અને માંસ ખાઈને જીવન ચલાવતો હતો. તેનું નિવાસસ્થાન એક અત્યંત પ્રાચીન અને વિશાળ પીપળાના વૃક્ષની પાસે હતું. તે વૃક્ષને એ પ્રદેશના લોકો દેવતા સમાન માનતા હતા. છતાં પાપી બુદ્ધિવાળો લુંબક એ પવિત્ર વૃક્ષની છાયામાં નિર્ભય થઈને રહેતો હતો. એક વખત કદાચ તેના પૂર્વજન્મના કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી લુંબક દ્વારા સફલા એકાદશીના વ્રતનું અનાયાસે પાલન થઈ ગયું. માગસર માસના કૃષ્ણ પક્ષની 10મી તિથિના દિવસે તેણે થોડા ફળો ખાધા. તેની પાસે વસ્ત્રો નહોતા, તેથી આખી રાત કડક ઠંડીમાં ધ્રુજતો રહ્યો. ઠંડી, ભૂખ અને થાકના કારણે તે આખી રાત ઊંઘી ન શક્યો કે ન આરામ કરી શક્યો. સવાર થતાં તે અચેત જેવી સ્થિતિમાં પડ્યો રહ્યો. સૂર્યોદય થવા છતાં તેને ભાન ન આવ્યું. આ રીતે સફલા એકાદશીના દિવસે પણ તે બેભાન હાલતમાં જમીન પર પડ્યો રહ્યો. બપોરના સમયે જ્યારે તેને થોડી ચેતના આવી,
ત્યારે તે કઠણાઈથી ઊભો થયો. અત્યંત દુર્બળ અને ભૂખથી પીડિત હોવાથી તે લથડિયા ખાતો જંગલની અંદર ગયો અને ક્યાંકથી ઘણા ફળો એકત્રિત કરી લાવ્યો. જ્યારે તે પોતાના નિવાસ સ્થાને પાછો આવ્યો ત્યારે ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઈ ગયો હતો. સાંજના સમયે તેણે પીપળાના વૃક્ષ નીચે બેઠા બેઠા તે ફળોને ધરતી પર મૂકી કહ્યું કે ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય તે માટે આ ફળો તેમને અર્પણ કરું છું. આ રીતે ફળ અર્પણ કર્યા પછી તે આખી રાત ફરીથી ઊંઘ્યા વિના જ પસાર કરી દીધી. અજાણતા જ તેણે ઉપવાસ, જાગરણ અને ભગવાનનું સ્મરણ ત્રણેય સાથે પૂર્ણ કરી દીધા. આ રીતે અજ્ઞાનમાં કરાયેલું એકાદશીનું વ્રત, ઉપવાસ, જાગરણ અને ભોગ અર્પણ ભગવાનને અતિ પ્રિય લાગ્યું. એ રાત્રે ભગવાન શ્રી વિષ્ણુ સ્વપ્નમાં પ્રગટ થયા અને તેને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજકુમાર, તે અજાણતા સફલા એકાદશીનું વ્રત કર્યું છે. તેના પ્રભાવથી તારા તમામ પાપો નાશ પામ્યા છે. હવે તું નિર્ભય થઈ પોતાના પિતાના રાજ્યમાં પરત જા. સફલા એકાદશીના મહાપ્રસાદના પ્રભાવથી તને ફરી રાજ્ય પ્રાપ્ત થશે અને તને પુત્રની પણ પ્રાપ્તિ થશે. આ સાંભળીને લુંબકે આનંદપૂર્વક કહ્યું કે અતિ ઉત્તમ, અને આ વરદાન સ્વીકારી લીધું. તત્કાળ તેનું રૂપ તેજસ્વી અને દિવ્ય બની ગયું. તેની બુદ્ધિ પાપમાંથી વળી ગઈ અને હવે તે ભગવાન શ્રી વિષ્ણુના ભજન અને સ્મરણમાં લીન થઈ ગયો. તે ધર્મમય, વિનમ્ર અને સદ્ગુણી બની ગયો. તે પોતાના પિતા રાજા મહિષ્મત પાસે પરત ગયો. રાજાએ પુત્રમાં આવેલું અદ્ભુત પરિવર્તન જોઈને તેને હૃદયથી સ્વીકારી લીધો. થોડા સમય બાદ રાજા મહિષ્મતે રાજ્યની જવાબદારી તેને સોંપી અને તે ધર્મપૂર્વક ન્યાયથી રાજ્ય ચલાવવા લાગ્યો. લગભગ 15 વર્ષ સુધી તેણે ધર્મપૂર્વક રાજ કર્યું. ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર પ્રાપ્ત થયો. પુત્ર યુવાન બનતા જ લુંબકે રાજ્ય પ્રત્યેની આસક્તિ ત્યજી દીધી. તેણે રાજ્ય પુત્રને સોંપી દીધું અને પોતે સર્વ બંધનોથી મુક્ત થઈને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં લીન થઈ ગયો. જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોક, દુઃખ કે બંધનમાં પડતો નથી. આ રીતે સફલા એકાદશીનું આ ઉત્તમ વ્રત મનુષ્યને આ લોકમાં સુખ, સમૃદ્ધિ અને યશ આપે છે તથા મૃત્યુ પછી મોક્ષનો માર્ગ ખોલે છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સફલા એકાદશીના વ્રતનું પાલન કરે છે તે સાચા અર્થમાં ધન્ય છે અને તેનું જન્મ જીવન સફળ બને છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. આવી જ અવનવી ધાર્મિક વ્રત કથાઓ, જીવનને માર્ગદર્શન આપતી વાતો, પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની રસપ્રદ કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટન પર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.